નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં ₹1,632 કરોડના ખર્ચે 50 વર્ષના વિઝન સાથે મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને અંબાજી ગબ્બરની જ્યોત અને મંદિર વિષયયંત્રને ટેકનોલોજીથી જોડાશે, જેના માટે અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કોરિડોરનું નિર્માણ થશે. ચારચર ચોકનું 3 ગણું વિસ્તરણ સહિત વિકાસના કામો કરવામાં આવશે. અંબાજી યાત્રાધામ ખાતેની મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા રાજ્ય સરકારે ₹1,632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેમાં આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે જ્યોત અને અંબાજી ખાતે વિષયયંત્ર જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. માસ્ટર પ્લાનનો પ્રથમ તબક્કામાં અંદાજે ₹950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે, જેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા શક્તિ કોરિડોરનું નિર્માણ થશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડાશે. આ ઉપરાંત મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિપથ સતીઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝાનો સમાવેશ થાય છે. માસ્ટર પ્લાનનો બીજો તબક્કો અંદાજે ₹682 કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરવામાં આવશે.